છોટાઉદેપુર લોકસભાની ચૂંટણીના આપના ઉમેદવાર અર્જુન રાઠવાએ કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવા વિરુદ્ધ મારી નાખવાની તેમજ ધાક ધમકીની ફરિયાદ છોટાઉદેપુર પોલીસ મથકમાં નોંધાવી છે। આપ પાર્ટીના ઉમેદવાર પ્રોફેસર અર્જુન રાઠવાએ કરેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે મંગળવારના રાત્રિના 11 કલાકે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નારણભાઈ રાઠવાએ મોબાઈલ ઉપર ધમકી આપી હતી કે મારી આશ્રમ શાળામાં તું કોને પૂછીને ગયો હતો, તારા ટાંટિયા તોડી નાખીશ અને તું છોટાઉદેપુરમાં કેવો રહે છે તે હું જોઈ લઈશ। અત્યાર સુધી મેં તને પાલવ્યો છે, હવે તું જ મારી સામે થાય છે અને તને નોકરીમાંથી પણ કઢાવી મૂકીશ। આ પ્રમાણેની પોલીસ ફરિયાદ થઈ છે, જેની તપાસ પોલીસ ચલાવી રહી છે। સદર બનાવ અંગે પોલીસે 504 અને 506 મુજબનો ગુનો નોંધી તપાસ પીએસઆઈ તડવી ચલાવી રહ્યા છે। ઇકબાલ શેખ સાથે બીટીવી ન્યૂઝ। ગ્રાન્ટનો દુરુપયોગ કરે છે એ એમની પોલ મેં બહાર લાવ્યો છું, એના કારણે એમના પેટમાં તેલ રેડાયો છે અને એમણે ધમકી આપવાનું શરૂ કર્યું છે। પણ હું અહીંયાથી નારણભાઈને રામસિંહભાઈને બંનેને ચેલેન્જ કરું છું કે એક મંચ ઉપર ઊભા રહીને આપણે આપણા વિસ્તારની, આપણા શિક્ષણની, આપણા ત્યાંના આરોગ્યની સ્થિતિની ચર્ચા કરીએ અને તમારું એમાં શું યોગદાન રહ્યું છે એની પણ ચર્ચા કરીએ। હું અત્યારે એમના માટે એ પણ કહેવા માગું છું કે મારા વિશે કેશગઢ ભાષા કેન્દ્રમાંથી જે માહિતી માંગવામાં આવી છે આરટીઆઈ હેઠળ, એ માહિતી જે એમને મળી ગઈ છે એને મીડિયા સમક્ષ, લોકો સમક્ષ પ્રસિદ્ધ કરે, જેથી લોકોને ખબર પડે કે મારી કમાણી ક્યાં ક્યાંથી થાય છે। ગઈકાલ તારીખ 18/4/14ના રોજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અર્જુનભાઈ રાઠવાનાઓએ ફરિયાદ આપેલ કે એક અજાણ્યા નંબર પરથી એમનો ફોન આવેલ કે તમે મારી સ્કૂલમાં કેમ પ્રવેશ્યા છો અને કોની મંજૂરી લીધી છે તેમ કહીને ગાળો આપેલ છે। ગાળો આપીને ત્યારબાદ ટાંટિયા તોડી નાખીશ તેમજ મારી નાખવાની ધમકી આપેલ છે અને જે અંગેની ફરિયાદ અર્જુનભાઈ રાઠવાનાઓ તરફથી અમને લેખિતમાં મળતા જે અંગે એફઆઈઆર નોંધવામાં આવેલ છે અને જે ગુનાના સામે આગળ તપાસ ચાલુ છે।